હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો તો આજે આપણે શરૂ કરવા જઈ રહેલા છે આપણા ચેપ્ટર માટેનો લેક્ચર નંબર 17. લાસ્ટ ટાઈમ સુધી આપણે આલ્કોહોલના ઓક્સિડેશન પ્રક્રિયા વિશે વાત કરેલી હતી. આલ્કોહોલની ઓક્સિડેશન પ્રક્રિયા અલગ અલગ રિએજન્ટના મારફતે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલમાં પણ મેં તમને કીધું કે ઉગ્ર પરિસ્થિતિમાં થાય છે, ભલે બુકમાં લખેલું છે કે થતું નથી. પ્રાથમિક આલ્કોહોલ હશે, પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરશો કંઈક અલગ નિપજ છે. પ્રાથમિક આલ્કોહોલ છે, નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરશો કંઈક અલગ નિપજ છે. દ્વિતીયક આલ્કોહોલ છે, પ્રબળ ઓક્સિડેશન કરતાં વાપરશો, નિર્બળ ઓક્સિડેશન કરતાં વાપરશો, નિપજ તરીકે કીટોન જ મળી રહેલો છે. તો આ બધી વાત આપણે ડિટેલમાં કરી ચૂકેલા છે. આજે એક ઓક્સિડેશનમાં છેલ્લો 1-2 પોઈન્ટ, 1-2 ઇક્વેશન બાકી રહી જતા હતા. એકચ્યુઅલી ઓક્સિડેશન નહીં કહેવાય, આને આપણે બોલીશું વિહાઇડ્રોજીકરણ. હવે એમ પણ હાઇડ્રોજન દૂર થવાની ઘટનાને ઇનડાયરેક્ટલી ઓક્સિડેશન જ બોલાય છે, પણ બુકમાં શબ્દ આપેલો છે વિહાઇડ્રોજનીકરણ. વન ટાઈપ ઓફ ઓક્સિડેશન જ છે. શું કરવાનું છે કે આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ અને દ્વિતીયક આલ્કોહોલ, પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને જ્યારે 573 કેલ્વિન ટેમ્પરેચરે કોપર ધાતુ, કોપર મેટલ ઉપરથી થઈને પસાર થવા દેવામાં આવે છે. અથવા એવું સમજો, કોપર ધાતુના આટલા ગરમ કરેલા પાઇપમાંથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલને પસાર થવા દેવામાં આવે છે, ત્યારે તેઓનું વિહાઇડ્રોજનીકરણ થાય છે. અને જે આપણો પ્રાથમિક આલ્કોહોલ છે એ પ્રાથમિક આલ્કોહોલ આલ્ડીહાઇડમાં રૂપાંતરિત થાય છે. જ્યારે આપણો દ્વિતીયક આલ્કોહોલ કીટોનમાં રૂપાંતરિત થાય છે. બટ ખાસ નોટ કરજો, સ્ટાર કરું છું, આપણો જે તૃતીયક આલ્કોહોલ છે, અને જો તૃતીયક આલ્કોહોલને તમે 573 ટેમ્પરેચર ઉપર કોપર મેટલ પરથી પાસ કરશો તો તૃતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ થશે નહીં. તૃતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજનીકરણ નહીં થાય, બટ તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ થશે. અને નિર્જલીકરણ થઈને તૃતીયક આલ્કોહોલ આલ્કીન બનાવી દેશે. ખાસ લખજો, પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું વિહાઇડ્રોજીકરણ થાય છે. પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનશે, દ્વિતીયક આલ્કોહોલમાંથી કીટોન બનશે. બટ જો તૃતીયક આલ્કોહોલ હશે તો તેનું વિહાઇડ્રોજનીકરણ નહીં થશે. તો શું થશે? તેનું નિર્જલીકરણ થશે. કોપર મેટલ પરથી 573 કેલ્વિન ટેમ્પરેચર પર તૃતીયક આલ્કોહોલને પાસ કરશો, તેનું વિહાઇડ્રોજનીકરણ નહીં થાય, તેનું નિર્જલીકરણ થશે અને આલ્કીન બનશે. નોટ લખી દો તો પહેલાં આટલી, ચલો આટલી નોટ લખી દો. લખી લીધું? ચાલો ભાઈ. તો હવે એક્ઝામ્પલથી બતાવી દો આ વસ્તુને. એક ઉદાહરણ પ્રાથમિક આલ્કોહોલનું લઈશું, એક ઉદાહરણ દ્વિતીયક આલ્કોહોલનું લઈશું, એક ઉદાહરણ તૃતીયક આલ્કોહોલનું લઈશું. ચલો ધ્યાન આપો.
સો પ્રાથમિક આલ્કોહોલ તરીકે લઈએ આપણે ઇથેનોલ CH3 CH2OH, આપણો પ્રાથમિક આલ્કોહોલ ઇથેનોલ. શું કરવાનું છે તો કે ઇથેનોલને 573 કેલ્વિન ટેમ્પરેચરે જો કોપર પરથી પાસ કરીશું, કોપર ધાતુ પરથી, તો વિહાઇડ્રોજીકરણ એટલે આપણે કીધું તે પ્રમાણે જ શું કરવાનું છે તો કે એક હાઇડ્રોજન સમજો કે અહીંયાથી ઓછો કરવાનો છે અને એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો કરવાનો છે. એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો થશે, એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો થશે. ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે, કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ બનશે. લાસ્ટ ઓક્સિડેશનમાં જે થતું હતું તેવું જ. ઇન શોર્ટ એક હાઇડ્રોજન અહીંયાથી ઓછો કરવાનો છે. જો શોર્ટમાં સમજાવું તો એકચ્યુઅલી આવું થશે કે CH3 C H H O H. એકચ્યુઅલી થશે એવું કે આ ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને આ હાઇડ્રોજન જશે. કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે અને આ હાઇડ્રોજન જશે. અને ફાઇનલી કાર્બન ઓક્સિજનની વચ્ચે આપણે ડબલ બોન્ડ લખી દઈશું એટલે આલ્ડીહાઇડ CH3 CHO બની જશે. પણ અહીંયા એવું સમજો કે એક H અહીંયાથી જાય છે, એક H અહીંયાથી જાય છે, તો શું બાકી રહ્યું? CH3 એને તો અળૈકા નથી, CH3 CH CH અને એક ઓક્સિજન બાકી રહ્યો, એક ઓક્સિજન CH3 CHO. બટ એકચ્યુઅલી CH3 CHO ને લખવાની સ્ટાઇલ આવી છે CH3 CH ડબલ બોન્ડ O. જો બંધના સ્વરૂપમાં લખીએ તો લખવાની સ્ટાઇલ આવી છે. કાર્બન ઓક્સિજન વચ્ચે ડબલ બોન્ડ છે, લખી શકો છો આ રીતે. શું બની ગયું? આ બે કાર્બન આલ્ડીહાઇડ છે એટલે નામ શું લખશો? ઇથેનાલ લખો. તો પ્રાથમિક આલ્કોહોલને જ્યારે કોપર મેટલ ઉપરથી 573 કેલ્વિન ટેમ્પરેચરે પાસ થવા દેવામાં આવે છે ત્યારે આલ્ડીહાઇડ બને છે. આલ્ડીહાઇડ. દ્વિતીયક આલ્કોહોલ હશે તો મેં કીધું તે પ્રમાણે કે દ્વિતીયક આલ્કોહોલમાં કીટોન બનતો હશે. પ્રાથમિક આલ્કોહોલમાં આલ્ડીહાઇડ બનતો હશે તો દ્વિતીયક આલ્કોહોલમાં કીટોન બનતો હશે. દ્વિતીયક આલ્કોહોલનું ઉદાહરણ લઈએ CH3 CHOH CH3 આપણો દ્વિતીયક આલ્કોહોલ છે. શું નામ છે આનું? પ્રોપેન 2-ઓલ. પ્રોપેન 2-ઓલ. ચાલો સેમ પ્રક્રિયા કરીએ કે જો તેને 573 કેલ્વિન ટેમ્પરેચર પર ગરમ કરીશું, કોપર મેટલ છે, હાઇડ્રોજન દૂર થવાનો છે. ઓક્સિજન પાસેથી એક હાઇડ્રોજન લઈ લો, કાર્બન પાસેથી એક હાઇડ્રોજન લઈ લો, -H2 થયું. અહીંયા ઉપર પણ -H2 જ થયેલું. અને આ કાર્બન અને ઓક્સિજનની વચ્ચે શું મૂકી દઈએ? દ્વિબંધ. તો CH3 C ડબલ બોન્ડ O CH3. શું બની ગયું? આ કીટોન. શું નામ છે આનું? એસિટોન. સામાન્ય નામ બોલો તો એસિટોન. IUPAC નામ બોલવું હોય તો પ્રોપેનોન. પ્રોપેનોન. ચાલો તો પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલમાં વિહાઇડ્રોજીકરણ થાય છે, હાઇડ્રોજન દૂર થાય છે, જોઈ શકો છો પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલના કેસમાં. બટ તૃતીયક આલ્કોહોલના કેસમાં મેં લખાયું તમને કે વિહાઇડ્રોજીકરણ થતું નથી. તૃતીયક આલ્કોહોલને જો આટલા ટેમ્પરેચર ઉપર કોપર મેટલ પરથી પાસ કરશો તો તૃતીયક આલ્કોહોલ જે છે, તૃતીયક આલ્કોહોલનું શું થાય છે? નિર્જલીકરણ થાય છે. નિર્જલીકરણ. ચાલો તો શું લખીશું? CH3 C CH3 CH3 OH તૃતીયક આલ્કોહોલ લીધો. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલને જ્યારે 573 કેલ્વિન ટેમ્પરેચર ઉપર કોપર મેટલ પરથી પાસ કરશો તો શું થશે? હવે આ જગ્યા ઉપર વિહાઇડ્રોજીકરણ નહીં થાય પણ ડિહાઇડ્રેશન થશે. ડિહાઇડ્રેશન. પાણી દૂર થશે, નિર્જલીકરણ થશે. તૃતીયક આલ્કોહોલના કેસમાં નિર્જલીકરણ થાય છે. એટલે શું? તો કે ભાઈ આ જે છે આપણો આલ્ફા કાર્બન, તેની પાસેથી તમે OH લઈ લો અને બાજુવાળા બીટા કાર્બન પરથી, હવે તમારો આ પણ બીટા છે, આ પણ બીટા છે, આ પણ બીટા છે, તમારે અહીંયાથી લેવું હોય, અહીંયાથી લેવું હોય, અહીંયાથી લેવું હોય, જ્યાંથી લેવું હોય ત્યાંથી બીજો H લો. આલ્ફા કાર્બન પરથી OH લો
બીટા કાર્બન ઉપરથી H કાઢવાનો છે ને ફાઇનલી પાણી દૂર કરવાનું છે. હવે આ જગ્યા ઉપર તમે કોઈ પણ જગ્યા પરથી લેશો તો આલ્કિન સેમ બનશે, પણ મેં તમને શીખવાડેલું છે કે જ્યારે નિર્જલીકરણની પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બનતો આલ્કિન મુખ્ય નિપજ તરીકે શું હોઈ શકે છે? તો કે મેક્સિમમ સ્ટેબલ આલ્કિન હોય તે મુખ્ય નિપજ. કેવી રીતે ચેક કરવાનું? જેટસેવનો નિયમ આગલા લેક્ચરમાં થઈ ગયેલું છે. ઓકે, તો અહીંયા તો સિમ્પલ આલ્ફા કાર્બન પરથી OH લઈ લો, બાજુના કોઈ પણ બીટા કાર્બન પરથી અત્યારે H લેશો તો સેમ આલ્કિન બનશે. સપોઝ કે અહીંયાથી એક H લઈ લઉં છું, અહીંયાથી OH લઈ લઉં છું, પાણીનો અણુ દૂર કરી દઉં છું, -H2O. તો હવે આ આલ્ફા કાર્બન અને આ બીટા કાર્બન, આલ્ફા અને બીટા કાર્બનની વચ્ચે શું લખી દઈશું આપણે? ડબલ બોન્ડ. આલ્ફા અને બીટાની વચ્ચે ડબલ બોન્ડ કરી દઈશું. તો જુઓ અહીંયા CH3 આને તો અડેકા નથી. ઓકે, અહીંયાથી OH ગયો, અહીંયાથી H ગયો, એટલે હવે ડબલ બોન્ડ અને CH2. 2 મિથાઇલ નામ લખી દેજો. બીજા નંબર પર CH3. 2 મિથાઇલ પ્રોપિન, એક લાઇનમાં 3 કાર્બન, ડબલ બોન્ડ, પ્રોપિન. 2 મિથાઇલ અને પ્રોપિન, 2 મિથાઇલ પ્રોપિન. ઓકે, ચાલો પતાવો. ચાલો લખી દીધું. તો પરફેક્ટલી અહીંયા આપણે આલ્કોહોલને પૂરું કરીએ છીએ. આપણો ચેપ્ટરનો સેકન્ડ ટોપિક હવે સ્ટાર્ટ થાય છે, ફિનોલ. સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજથી હવે ફિનોલ વિશે. ચાલો, આલ્કોહોલને અહીંયા પૂરું કરીએ છીએ. કમ્પ્લીટ આલ્કોહોલ અહીંયા બધી પ્રક્રિયાઓ સહિત પૂરું થાય છે. અને હવે આપણે સ્ટાર્ટ કરી રહેલા છે આજથી ફિનોલ. ફિનોલમાં એટલી બધી વાર નહીં લાગે. આલ્કોહોલ ટોપિક થોડોક લાંબો હતો ચેપ્ટરનો. ફિનોલ અને ઇથર નાના ટોપિક્સ છે ચેપ્ટરમાં, એટલી બધી વાર નહીં લાગે. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણે આજથી ફિનોલ વિશે. હવે તો સૌથી પહેલાં તો ફિનોલ કોને કહેવાય? તો કે ભાઈ એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે સમજો કે બેન્ઝીન. એરોમેટિક હાઇડ્રોકાર્બનનું પ્રથમ સભ્ય શું છે? બેન્ઝીન. આટલું લખો તો શું કહેવાય? સાયક્લોહેક્ઝેન. આટલાને સાયક્લોહેક્ઝેન કહેવાય. અને હવે તેમાં જો એકાંતરે દ્વિબંધ મૂકી દઈએ તો આ શું બની ગયું આપણું? બેન્ઝીન. હવે બેન્ઝીનમાં અણુસૂત્ર શું છે? C6H6. બેન્ઝીનનું અણુસૂત્ર. દરેક ખૂણા પર બેન્ઝીનના, ફરી એકવાર યાદ કરાવી દો, દરેક ખૂણા પર શું છે? એક કાર્બન છે, એક હાઇડ્રોજન છે. 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 બેન્ઝીનનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે છે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, કોઈ પણ હાઇડ્રોજન, બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન સમતુલ્ય છે. કોઈ પણ એક હાઇડ્રોજન, કોઈ પણ એક હાઇડ્રોજન, તો એરોમેટિક હાઇડ્રોકાર્બન એટલે કે બેન્ઝીન, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન, હાઇડ્રોજનને કાઢી નાખું અને હાઇડ્રોજનની જગ્યાએ હાઇડ્રોક્સી સમૂહ મૂકી દઉં, OH સમૂહ ડાયરેક્ટ બેન્ઝીન સાથે, OH સમૂહ ડાયરેક્ટ બેન્ઝીન સાથે મૂકી દઉં તો હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ વડે કરવાથી બનતા સંયોજનોને ફિનોલ સંયોજનો તરીકે ઓળખાય છે. તો અહીંયા ઉપરથી હું એક હાઇડ્રોજન કાઢી નાખું, એવું જરૂરી નથી કે ઉપરથી, કોઈ પણ ખૂણા પરથી બેન્ઝીનના એક હાઇડ્રોજનને ઓછો કરી અને હાઇડ્રોક્સી સમૂહ મૂકી દઉં તો આ જે બન્યું આનું નામ છે ફિનોલ. ઓકે, તો એરોમેટિક હાઇડ્રોકાર્બન લાઇક અ બેન્ઝીન,
એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ વડે કરવાથી બનતા સંયોજનોને ફિનોલ સંયોજનો કહે છે. આ ફિનોલ સંયોજનોની વ્યાખ્યા કોઈ જનરલી પૂછે નહીં, વ્યાખ્યા બરાબર, ખાલી જાણકારી માટે. એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં રહેલા હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સી સમૂહ વડે કરવાથી બનતા સંયોજનોને ફિનોલ સંયોજનો કહે છે. ઓકે, ચાલો. તો આ ફિનોલનું જે છે બંધારણીય સૂત્ર. ફિનોલ માટેના અણુસૂત્રની વાત કરું તો કે બેન્ઝીનનું અણુસૂત્ર શું હતું? C6H6. આ બેન્ઝીનનું અણુસૂત્ર હતું. મેં શું કર્યું? બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન ઓછો કર્યો અને OH ઉમેર્યો. તો એક હાઇડ્રોજન ઓછો કર્યો બેન્ઝીનમાંથી, તો C6H6 હતું. તો શું લખું હું? C6H5 લખું. બેન્ઝીનમાંથી એક હાઇડ્રોજન ઓછો કરેલો અને OH મૂકેલો, તો OH મૂક્યો. તો આ થયું ફિનોલનું અણુસૂત્ર. ફિનોલનું અણુસૂત્ર. આ થયું ફિનોલનું બંધારણીય સૂત્ર. ઓકે, ચાલો. હવે આપણે વાત કરી દઈએ થોડીક ફિનોલના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે. ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે, ફિનોલના ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે. ફિનોલનું બંધારણીય સૂત્ર, ફિનોલનું અણુસૂત્ર. હવે ફિનોલના બંધારણીય સૂત્ર વિશે વાત કરી દઈએ. ઇલેક્ટ્રોનીય બંધારણ વિશે વાત કરીએ તો ફિનોલમાં કંઈક આવું છે કે બેન્ઝીન. હવે મેં આ વખતે બેન્ઝીનને કેવું બતાવ્યું છે? સપોઝ કે મેં આ વખતે બેન્ઝીનને આડું દોર્યું, કોઈ પ્રોબ્લેમ નથી. શું છે બેન્ઝીન પરથી? કોઈ પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે થયેલું છે, એટલે સમજો કે અહીંયા O અને આની સાથે જે છે તે આ H. ઓકે, હવે સમજો કે ઓક્સિજનની ઉપર તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જ. ઓક્સિજનની ઉપર તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેવી રીતે આલ્કોહોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ દોરેલું તે રીતે આપણે ફિનોલનું બતાવીએ. તો બે લોન પેર છે, આને શું કહેવાય? લોન પેર. ઓક્સિજન પર રહેલી લોન પેર, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ફિનોલમાં કાર્બન પરમાણુ, ધ્યાન આપજો, ફિનોલમાં આ જે કાર્બન પરમાણુ છે, આ કાર્બન પરમાણુનું સંકરણ, ફિનોલમાં કાર્બન પરમાણુનું સંકરણ, ફિનોલમાં કોઈ શોર્ટ ક્વેશ્ચન પૂછે કે ફિનોલમાં રહેલા કાર્બન પરમાણુનું સંકરણ કયું? તો કે sp2. કેમ કે આ કાર્બન સાથે સંપર્કમાં ડબલ બોન્ડ છે ને, આ બેન્ઝીન પાસે રહેલો પાઇબન કાર્બન સાથે સંપર્કમાં ડબલ બોન્ડ છે, તો કાર્બન પરમાણુનું સંકરણ કયું? તો કે sp2. કોઈ એવું પૂછે કે ફિનોલમાં ઓક્સિજન પરમાણુનું સંકરણ કયું? ફિનોલમાં ઓક્સિજન પરમાણુનું સંકરણ કયું? તો ઓક્સિજન પરમાણુ સાથે તમે જુઓ તો સંપર્કમાં સિંગલ બંધ જ છે, તો ઓક્સિજન પરમાણુનું સંકરણ sp3. MCQ અત્યારે જે લખું છું એ બધી વાત MCQ માટે છે. ફિનોલમાં રહેલા કાર્બન અને ઓક્સિજન પરમાણુઓના સંકરણ અનુક્રમે કયા કયા છે? તો કાર્બનનું sp2, ઓક્સિજનનું sp3. ઓકે, ચાલો. ત્યાર પછી તો કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચે બોલો કે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે બોલો, કયો બંધ છે? સિગ્મા બંધ. ફિનોલમાં કાર્બન ઓક્સિજન વચ્ચે, ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે કયો બંધ છે? કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ કયો છે? તો કે સિગ્મા બંધ છે. કોઈ પૂછે ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચે કયો બંધ છે ફિનોલમાં? તો પણ સિગ્મા બંધ છે. ઓકે, પણ કાર્બન કાર્બન વચ્ચે શું છે? તો કે ફિનોલમાં કાર્બન કાર્બન વચ્ચે જો સિંગલ બંધ છે તો સિગ્મા બંધ પણ છે અને પાઈ બંધ પણ છે. ફિનોલમાં કાર્બન કાર્બન વચ્ચેની વાત કરીએ તો સિગ્મા બંધ પણ છે અને દ્વિબંધને કારણે પાઈ બંધ પણ છે. સિગ્મા બંધ પણ છે, પાઈ બંધ પણ છે. કાર્બન કાર્બન વચ્ચે જુઓ તો આ એક સિગ્મા છે ને આ એક પાઈ છે. આ બંધ સિગ્મા બંધ કહેવાય, આ બંધને પાઈ બંધ કહેવાય. ઓકે, આ પાઈ બંધ છે. આ બધા શોર્ટ ક્વેશ્ચન છે. ચાલો, ફિનોલમાં કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન ખૂણો, આ બોન્ડ એંગલ ખૂણો, ફિનોલમાં કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો ખૂણો કેટલો છે? 109 ડિગ્રીનો છે. તો ફિનોલમાં ખૂણાનું મૂલ્ય કેટલું છે? 109 ડિગ્રીનો ખૂણો છે ફિનોલમાં. કાર્બન ઓક્સિજન હાઇડ્રોજન વચ્ચેનો આ જે ખૂણો છે 109 ડિગ્રીનો છે.
આ બધી વાત તમને બુકમાં પેજ નંબર 328 ઉપર મળશે. પેજ નંબર 328 ઉપર છે. ફિનોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ નીચે આપેલું છે. આલ્કોહોલ છે, ફિનોલ છે, બાજુમાં ઇથર પણ છે. ઓકે, આટલી બધી ડિટેલમાં વાત નથી કરેલી, પણ લખી લો. ખૂણાનું માપ 109 ડિગ્રી છે અને કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે આ બંધ છે, આ બંધની બંધ લંબાઈનું મૂલ્ય 136 પિકોમીટર છે. આ પણ એક લખી દેજો. કાર્બન ઓક્સિજન વચ્ચેના બંધની બંધ લંબાઈનું મૂલ્ય 136 પિકોમીટર છે. તો બંધ લંબાઈનું મૂલ્ય 136 પિકોમીટર છે. આ બધી વાત શોર્ટ ક્વેશ્ચન માટેની છે. આ બધી વાત શોર્ટ ક્વેશ્ચન માટેની છે, MCQ માટેની છે. લખી લો. ફિનોલનું બંધારણીય સૂત્ર, ફિનોલનું અણુ સૂત્ર, ફિનોલનું ઇલેક્ટ્રોનીય બંધારણ, તેમાં આટલી વાત યાદ રાખવાની. ફિનોલના ઇલેક્ટ્રોનીય બંધારણમાં લખી લો. ચલો ઝડપ રાખો, લખી લો. ઓકે, ચાલો લખી લીધું પૈતું. ઓકે, હવે એક ક્વેશ્ચન એવો પૂછું હોમવર્ક માટે કે ભાઈ ફિનોલમાં હોમવર્ક માટે છે, લખી લેજો. ફિનોલમાં રહેલા સિગ્મા અને પાઈ બંધોની સંખ્યા જણાવો. ફિનોલનું સ્ટ્રક્ચર શું છે? OH. ફિનોલમાં રહેલા સિગ્મા બંધ, ટોટલ સિગ્મા બંધોની સંખ્યા ખાલી જગ્યા છે, અને ફિનોલમાં રહેલા પાઈ બંધોની સંખ્યા ખાલી જગ્યા છે. લગભગ 11મા ધોરણમાં તમને કરાવી ચૂકેલું છે આ ક્વેશ્ચન. 11માની બુકમાં જોજો, 11માની નોટબુકમાં જોજો, આપણા ક્લાસરૂમની 11મા ધોરણની નોટબુકમાં જોજો. આ ક્વેશ્ચન થઈ ગયેલો છે. ફરી એક વખત તમને હોમવર્કમાં આપું છું. ફિનોલમાં ટોટલ કાર્બન વચ્ચે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે, કાર્બન ઓક્સિજન વચ્ચે ફિનોલમાં ટોટલ સિગ્મા બંધો કેટલા અને ફિનોલમાં ટોટલ પાઈ બંધોની સંખ્યા કેટલી? આ સવાલ ઘણી બધી વાર ગુજકેટની એક્ઝામમાં પૂછાયેલો છે. તો ફિનોલમાં રહેલા સિગ્મા બંધોની સંખ્યા ખાલી જગ્યા છે, ફિનોલમાં રહેલા પાઈ બંધોની સંખ્યા ખાલી જગ્યા છે. તમારું હોમવર્ક. ચાલો હવે ફિનોલ માટેના નામકરણની વાત કરીશ. તમને કેટલાક અગત્યના ફિનોલના નામ જે છે લખાવડાવું છું. ફરીથી લખી લો. ફિનોલનું નામકરણ. ફિનોલના કેટલાક અગત્યના ફિનોલના તમારે નામ યાદ રાખવાના છે. જે પૈકી પહેલું OH. આ તો શું નામ છે? ફિનોલ જ. સામાન્ય નામ બોલો કે IUPAC નામ બોલો, ફિનોલ જ. ઓકે, ચાલો લખો. નામ લખતા જાઓ મારી સાથે હવે ફિનોલના. ચાલો, ઓકે. સેકન્ડ, આનું નામ. આ બધા નામ આપણે લખેલા છે 11મા ધોરણમાં. ફરી એકવાર આપણે લખીએ છીએ. ચાલો, શું છે બોલો? તો પહેલાં તો જુઓ તમે કે શું નામ છે. આટલાનું નામ શું છે? ફિનોલ. હવે નંબર આપવાના છે બેન્ઝીન રિંગમાં, તો ક્યાં તો નંબર ક્લોકવાઇઝ આપું, ક્યાં તો નંબર એન્ટી ક્લોકવાઇઝ આપું. હવે જો નંબર હું એન્ટી ક્લોકવાઇઝ આપીશ તો OH સમૂહ જે જગ્યા પર છે તેને નંબર 1 મળશે, 1, પછી 2, 3, 4, 5, 6, અહીંયા છઠ્ઠો નંબર આવશે. મિથાઇલ સમૂહની આગળ છઠ્ઠો નંબર આવશે. પણ આપણે તો નંબર એવી રીતે આપવાના બને ત્યાં સુધી ઓછામાં ઓછો નંબર આવવો જોઈએ. તો એન્ટી ક્લોકવાઇઝ આપીશ તો અહીંયા છઠ્ઠો નંબર આવશે, ક્લોકવાઇઝ આપીશ તો અહીંયા નંબર 1, અહીંયા નંબર 2 આવશે. તો શું થયું? 1, 2, 3, 4, 5, 6 ક્લોકવાઇઝ નંબર આપ્યા બેન્ઝીનમાં. ઓકે, તો હવે બીજા નંબર ઉપર કયો સમૂહ દેખાય છે? આ બીજા નંબર ઉપર કયો સમૂહ દેખાય છે? મિથાઇલ. તો શું લખું હવે? બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે. બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ જોડાયેલો છે તેવો ફિનોલ. હવે અહીંયાથી આને ઢાંકી દો તો આ તો શું છે? ફિનોલ જ છે ને.
तो फिनोलना बीजा नंबर पर मिथाइल समूह जोड़ायेलो छे तेवो फिनोल, तो 2 मिथाइल अने फिनोल नाम थयुं आनुं 2 मिथाइल फिनोल। आ थयुं तेनुं आईयूपेक नेम, आ थयुं तेनुं आईयूपेक नेम, आईयूपेक नेम आ थयुं, आईयूपीएससी प्रमाणे आ नाम थयुं। बराबर छे। चालो हवे हवे बात करीए एना सामान्य नामनी। तो आनुं सामान्य नाम शुं? तो के आनुं सामान्य नाम छे ऑर्थो। आ स्थानने ऑर्थो पण कहेवाय। OH ना संदर्भमां आ स्थान ऑर्थो छे, आ मेटा छे अने आ पेरा छे। बेन्जीनमां ज्यारे कोई समूह जोड़ायेलो छे, बेन्जीन साथे कोई समूह ज्यारे जोड़ायेलो छे, सपोज के कोई कैपिटल ए नामनो समूह जोड़ायेलो छे, तो कैपिटल ए नामना समूहना रिस्पेक्टमां आ स्थान कयुं थयुं? ऑर्थो। आ स्थान कयुं थयुं? मेटा। आ स्थान कयुं थयुं? पेरा। ओके, एवी रीते आ बाजुनुं स्थान कयुं थयुं? ऑर्थो। आ बाजुनुं स्थान कयुं थयुं? मेटा। आ स्थान कयुं थयुं? पेरा। तो बेन्जीनमां ज्यारे कोई समूह जोड़ायेलो छे, जोड़ानार समूहनी बिल्कुल बाजुनुं स्थान एटले ऑर्थो, ऑर्थोनी बाजुवाळुं स्थान मेटा अने मेटानी बाजुवाळुं स्थान पेरा। आ बधी बहुत डिटेलमां तमने वात जे छे आपणे थई चूकेली छे। 11मानी नोटबुक एकवार जोई लेजो क्लासरूमनी। तो आनुं बीजुं नाम शुं थयुं? तो कि भाई ऑर्थो स्थान उपर आ स्थान ऑर्थो स्थान छे, आ स्थान ऑर्थो स्थान छे। ऑर्थोने लखवा माटेनो सिम्बॉल ओ, ओ लखुं एटले ऑर्थो वांचवानुं, ऑर्थो। ओके, अने आनुं नाम छे सामान्य नाम ऑर्थोक्रेसोल, ऑर्थोक्रेसोल, ओ डैश क्रेसोल, ऑर्थोक्रेसोल। तो 2 मिथाइल फिनोलनुं सामान्य नाम छे ऑर्थोक्रेसोल। लख्युं? चलो थर्ड स्ट्रक्चर कंईक आ रीते बतावुं छुं। बोलजो OH अने हवे हूँ CH3 आ स्थान पर जोड़ू छूँ। तो बोलो आनु पहला तो IUPAC नाम शू थशे? तो कि OH जे कार्बन पर जोड़ायेलो छे अहींया, तो आनो नंबर 1 क्लॉकवाइज नंबर आपू कि एंटी क्लॉकवाइज नंबर आपू? क्लॉकवाइज। 2 3 4 5 6। बोलो नाम। तीजा नंबर पर मिथाइल समूह जोड़ायेलो छे એટલે શું થશે? 3 મિથાઇલ ફિનોલ। આ થયું તેનું IUPAC નામ, IUPAC નામ। હવે એના સામાન્ય નામની વાત કરીએ તો તમને હવે આ જગ્યા ઉપર મિથાઇલ સમૂહ ઓર્થો પર જોડાયેલો હતો, તમે આને ઓર્થોક્રેસોલ બોલ્યા। હવે બોલો કે CH3 સમૂહ ઓર્થો મેટા પેરા કયા સ્થાન ઉપર જોડાયેલો છે? આ સ્થાનને શું કહેવાય? મેટા સ્થાન। તો શું લખીશું એના સામાન્ય નામમાં? મેટા क्रेसोल, मेटा क्रेसोल। ओके, चलो बताओ। नंबर 4 अहींया एक बीजू लखूँ, नंबर 4। चलो बोलजो आनु नाम हवे झड़पथी। OH अहींया बतावुं छुं CH3। आनु नाम लखो, IUPAC नाम पण लखो अने सामान्य नाम पण लखो। चलो शुं थशे? नंबर क्यांथी आपशो? हवे आ तो सिमेट्रिकल मॉलिक्यूल थई गयो। आमथी नंबर आपशो तो पण अहींया 4 नंबर आवशे, आमथी नंबर आपशो तो पण अहींया 4 नंबर ज आवशे। तो 1 2 3 अने 4। बोलो शुं नाम बोलशो? 4 मिथाइल फिनोल। चौथा नंबर पर मिथाइल समूह छे तेवो फिनोल, तो 4 मिथाइल फिनोल, IUPAC नाम। सामान्य नाम शुं थशे? तो कि भाई आ स्थानने शुं कहेवाय? ऑर्थो। आ स्थानने शुं कहेवाय? मेटा। अने आ स्थानने शुं कहेवाय? पेरा। OMP, ऑर्थो मेटा पेरा। तो पेरा स्थान पर CH3 छे अहींया। जो ऑर्थो स्थान पर हतो तो ऑर्थोक्रेसोल, जो अहींया मेटा स्थान पर छे तो मेटाक्रेसोल लख्युं। तो हवे बोलो शुं नाम थशे आनुं? पेराक्रेसोल। सामान्य नाम थशे आनुं पेराक्रेसोल। तो लखी लेजो ऑर्थोक्रेसोल, मेटाक्रेसोल, पेराक्रेसोल। 2 मिथाइल फिनोल, 3 मिथाइल फिनोल, आनु नाम थशे IUPAC 4 मिथाइल फिनोल। लखी लो। लखो? चलो आगळ जईए छे। तो हवे थोड़ाक बीजा फिनोलना नाम लखीए। 4 थया ने?
હવે લખીએ નંબર 5. તો OH OH 2 વખત OH મૂકી દીધા. બેન્ઝીનમાં 2 વખત OH મૂકી દીધા. આ પણ એક પ્રકારનો ફિનોલ જ છે. જેવી રીતે આલ્કોહોલમાં હતું કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે OH એક વાર હોય, પછી આલ્કોહોલમાં હતું ડાયહાઇડ્રિક આલ્કોહોલ, OH સમૂહ 2 વાર હોય. એવી રીતે અહીંયા OH સમૂહ કેટલી વાર છે? 2 વાર છે. આ જગ્યા ઉપર OH સમૂહ 2 વાર છે. બોલો નામ શું થશે? આનું નામ શું થશે? બોલો. તો પહેલાં તો હું IUPAC નામની વાત કરું. IUPAC નામની વાત કરું તો જ્યારે OH સમૂહ 2 વાર છે ત્યારે ફરી પાછું આપણે નંબર એ જ રીતે આપીએ. આમ નંબર આપીશ તો અહીંયા 6થો નંબર આવશે, આમથી નંબર આપીશ ક્લોકવાઇઝ તો અહીંયા બીજો નંબર આવશે. તો અહીંયા નંબર 1, અહીંયા નંબર 2, 3, 4, 5, 6. હવે પહેલા અને બીજા પર OH છે. તો હવે આનું IUPAC નામ શું બનશે? બેન્ઝીન, સિમ્પલ બેન્ઝીન. હવે બેન્ઝીનના પહેલા નંબર પર અને બીજા નંબર પર, બેન્ઝીનના પહેલા નંબર પર અને બીજા નંબર પર OH દેખાય છે. તો શું બોલીએ આને? તો કે બેન્ઝીન 1,2 ડાયોલ. બેન્ઝીન 1,2 ડાયોલ. આનું IUPAC નામ, એક પ્રકારનો ફિનોલ જ છે, એનું IUPAC નામ થયું બેન્ઝીન 1,2 ડાયોલ. અને આનું સામાન્ય નામ થશે કેટેકોલ. સામાન્ય નામ કેટેકોલ. જનરલી કાર્બનિક પરિવર્તનોમાં કે બીજી જગ્યા ઉપર એનું સામાન્ય નામ આવશે કેટેકોલ મોટે ભાગે, બટ એનું IUPAC નામ પણ યાદ રાખજો, બેન્ઝીન 1,2 ડાયોલ. ચલો બીજું ઉદાહરણ લઈએ. આ જ રીતે તમે બોલજો કે શું આવશે. ફરીથી બતાવું છું, OH અહીંયા લખું છું અને OH અહીંયા લખું છું. બોલો શું નામ આવશે IUPAC નામ? નંબર આપી દેવાના 1, 2, 3, 4, 5, 6. બોલો શું આવશે નામ? શું આવશે? તો કે ભાઈ પહેલા નંબર પર છે અને ત્રીજા નંબર પર છે OH. તો શું લખીશું અહીંયા? બેન્ઝીન 1,3 પહેલા અને ત્રીજા નંબર પર 1,3 અને શું? ડાયોલ. OH 2 વાર છે, ડાયોલ. ડાઈ એટલે 2 વાર અને ઓલ, OH નું પ્રોનાઉન્સિએશન ઓલ. તો ડાયોલ. ઓકે. આનું પણ એક સામાન્ય નામ છે, પ્રચલિત નામ છે, યાદ રાખજો, રિસોર્સિનોલ. એનું સામાન્ય નામ મોટે ભાગે સામાન્ય નામથી પ્રચલિત થશે. આગળ જતા ચેપ્ટરમાં મોટે ભાગે સામાન્ય નામથી એને ઓળખીશું આપણે, પણ એનું IUPAC નામ ખબર હોવી જોઈએ શોર્ટ ક્વેશ્ચન માટે. લખી લીધું? ચાલો નંબર 7. શું કરીએ? આ વખતે એવું કરીએ કે ઉપર OH રાખીએ અને નીચે OH રાખીએ. તો હવે બોલો નંબર આમથી આપો કે આમથી આપો? ચોથો નંબર જ આવશે. 1, 2, 3, 4. આમથી આપો તો બી 1, 2, 3, 4. તો શું બનશે? બોલો IUPAC નામ બેન્ઝીન 1,4 ડાયોલ અને એનું સામાન્ય નામ બનશે ક્વિનોલ. લખી લો. કેટલાક અગત્યના ફિનોલ લખાવડાવું છું કે જેમાં સામાન્ય નામ અને IUPAC નામ લખો. ચાલો લખી લીધું? ઓકે. હજુ બીજા થોડાક આગળ જઈએ તો ફિનોલમાં હજુ બીજા 1-2 ઇમ્પોર્ટન્ટ છે, કહી દઉં. આગળ જતાં આવે તો ભાઈ સમજો કે આ રીતે સ્ટ્રક્ચર છે. OH OH OH
3 વાર OH લખી દીધા, 3 વાર OH લખી દીધા. ઓકે, તો કેવો ફિનોલ થયો? પહેલાં તો ટ્રાયહાઇડ્રિક ફિનોલ થયો. આ ટ્રાયહાઇડ્રિક ફિનોલ 2 વખત OH હતા. અત્યારે આપણે લખ્યા કે ભાઈ કેટેકોલ, રિસોર્સિનોલ અને ક્વિનોલ, તેમાં OH સમૂહ કેટલી વાર છે? 2 વાર છે બેન્ઝીન પાસે. તો એ ડાયહાઇડ્રિક ફિનોલ થયા. હવે આની વાત કરીએ તો આમાં બેન્ઝીનમાં 3 વખત OH લાગેલો છે, તો આ ટ્રાયહાઇડ્રિક ફિનોલ થયો. ટ્રાયહાઇડ્રિક ફિનોલ જેવી રીતે આલ્કોહોલમાં હતું, CH2 CH CH2 OH OH OH, પ્રોપેન 1 2 3 ટ્રાયઓલ, અથવા બીજા શબ્દોમાં આને બોલતા હતા ગ્લિસરોલ, ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. એવી રીતે અહીંયા બેન્ઝીનમાં 3 વખત OH, તો આ ટ્રાયહાઇડ્રિક ફિનોલનું ઉદાહરણ થયું. બોલો આનું IUPAC નામ શું બનશે? હવે તો આવડી જવું જોઈએ. અહીંયા નંબર 1, અહીંયા નંબર 2, અહીંયા નંબર 3. બોલો શું થશે? તો કે થશે આનું નામ બેન્ઝીન. બેન્ઝીનમાં 1, 2, 3 પહેલા પર, બીજા પર, ત્રીજા પર OH છે, 3 વખત છે, એટલે ટ્રાયોલ. ટ્રાયોલ, ટ્રાયઓલ, સંધિ જોઈન કરી, ટ્રાયોલ. બેન્ઝીન 1 2 3 ટ્રાયઓલ. અને યાદ રાખજો આનું પાયરોગેલોલ. પાયરોગેલોલ એકવાર પૂછાઈ ગયેલું છે IITમાં. પાયરોગેલોલનું સ્ટ્રક્ચર, પાયરોગેલોલનું બંધારણ ઓળખો. નીચે 4 ઓપ્શન આપેલા હતા, નીચેના પૈકી કોણ પાયરોગેલોલ છે? પાયરોગેલોલ. જનરલી આ વસ્તુ NCERTમાં નથી, આ નામ NCERTમાં નથી. પાયરોગેલોલ લખી દેજો. પાયરોગેલોલ NCERTમાં નથી આ. ઓકે, ચાલો લાસ્ટમાં ખૂબ જ એક ફેમસ છે કે ભાઈ OH હોય અને આ સ્થાન ઉપર NO2 હોય, આ સ્થાન ઉપર NO2 હોય અને આ સ્થાન ઉપર NO2 હોય, નાઇટ્રો સમૂહ, NO2 નાઇટ્રો સમૂહ. આ એક ફેમસ ઉદાહરણ છે. આગળ જતાં આપણે ફિનોલના નાઇટ્રેશનમાં આને શીખીશું. શું નામ છે આનું? તો કે પહેલાં તો બધા NO2 ભૂલી જાઓ, બધા NO2 ભૂલી જાઓ, આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ. તો શું છે? આ ફિનોલ છે. આ ભૂલી જાઓ, આ ભૂલી જાઓ, આ ભૂલી જાઓ, માત્ર OH છે, તો શું છે? ફિનોલ છે. હવે ફિનોલમાં નંબર આપીએ 1 2 3 4 5 6. કોઈ કહે કે આમથી નંબર આપું તો પણ સેમ જ થશે. તે વખતે આનો નંબર બીજો આવશે, આનો નંબર ચોથો આવશે અને આનો નંબર છઠ્ઠો આવશે. કોઈ ફરક નહીં પડે. ઓકે, તો હવે બીજા નંબર પર, ચોથા નંબર પર અને છઠ્ઠા નંબર પર ફિનોલના સ્ટ્રક્ચરમાં બીજા નંબર પર, ચોથા નંબર પર, છઠ્ઠા નંબર પર કયો સમૂહ જોડાયેલો છે? તો કે NO2 સમૂહ જોડાયેલો છે. NO2 સમૂહનું નામ શું છે? નાઇટ્રો સમૂહ. NO2 સમૂહનું નામ શું છે? નાઇટ્રો સમૂહ. NO2 સમૂહનું નામ છે નાઇટ્રો સમૂહ. તો ફિનોલમાં બીજા નંબર પર, ચોથા નંબર પર અને છઠ્ઠા નંબર પર નાઇટ્રો સમૂહ જોડાયેલો છે તેવો ફિનોલ. તો શું નામ લખું? 2, 4, 6. 2 4 6, 2, 4, 6. કયો સમૂહ? નાઇટ્રો સમૂહ. 3 વાર છે, 1 વાર, બીજી વાર, ત્રીજી વાર. તો ટ્રાય પછી નાઇટ્રો, 3 વખત નાઇટ્રો સમૂહ, 1 વાર, બીજી વાર, ત્રીજી વાર, ટ્રાય નાઇટ્રો. અને ઓરિજિનલી શું છે? આ ફિનોલ છે, તો ફિનોલ. 2 4 6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. ઓકે, આ એનું IUPAC નામ 2 4 6 ટ્રાય નાઇટ્રો ફિનોલ. અને એનું સામાન્ય નામ કે જે ખૂબ જ પ્રચલિત છે, યાદ રાખજો, પિક્રિક એસિડ. પિક્રિક એસિડ. પિક્રિક એસિડ લેબોરેટરીમાં જોવા મળશે. યલો કલરનું લિક્વિડ ફોર્મમાં હશે, કેમિસ્ટ્રીની લેબમાં યલોઇશ કલરનું હશે લિક્વિડ ફોર્મમાં. પિક્રિક એસિડ. ઓકે, ચલો, ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો આનું નામ. આગળ જતાં આપણે જ્યારે ફિનોલની રાસાયણિક પ્રક્રિયાઓ ચાલશે ત્યારે આ આવશે. પિક્રિક એસિડ. IUPAC નામ 2 4 6 ટ્રાયનાઇટ્રો ફિનોલ. સામાન્ય નામ છે પિક્રિક એસિડ. તો અહીંયા આપણે ફિનોલનું નામકરણ પૂરું કરીએ છીએ. ફિનોલનું ઇન્ટ્રોડક્શન અહીંયા પૂરું થાય છે. ફિનોલનું ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ફિનોલનું નામકરણ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ ટાઈમથી. સૌથી પહેલાં તો ભાઈ ફિનોલના જે ગુણધર્મો છે,
ફિનોલના ભૌતિક ગુણધર્મોથી સ્ટાર્ટ કરીશું. ભૌતિક ગુણધર્મો અને પછી ફિનોલની બનાવટ. સ્ટાર્ટ કરીશું આપણે ફિનોલના ભૌતિક ગુણધર્મોથી અને પછી લઈશું આપણે ફિનોલની બનાવટ. એ જ પેટર્ન ચાલશે જે રીતે આલ્કોહોલમાં હતી. આલ્કોહોલની બનાવટ, આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો, આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો એટલે કે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. તેવી રીતે અહીંયા ફિનોલ માટે પણ સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું ફિનોલની બનાવટથી. ફિનોલની બનાવટ, પછી ફિનોલ માટેના રાસાયણિક પ્રક્રિયાઓ કે રાસાયણિક ગુણધર્મો. આલ્કોહોલ જેટલું લાંબુ નથી આ જે છે તે ટૂંકમાં પતાવી દઈશું, કેમ કે બુકમાં પણ ટૂંકમાં જ આપેલું છે. તો આલ્કોહોલ જેટલું આપણે વાર નહીં લાગે આમાં. અને ઈથર તો બિલકુલ લાસ્ટમાં 2-3 જ પેજની અંદર બુકમાં આપેલું છે ઈથર, તો ઈથરમાં પણ બહુ વાર નહીં લાગે. ઓકે, તો આલ્કોહોલ ટોપિક આપણો લાંબો હતો ચેપ્ટરનો. ફિનોલ અને ઈથર એટલા બધા લાંબા ટોપિક્સ નથી. તો અહીંયા આપણે નામકરણ પતાવીએ છીએ આપણે ફિનોલનું આજે. હવે ફિનોલની બનાવટથી નેક્સ્ટ ટાઈમ આગળ વધીશું. વાંચતા રહો.